વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવી ગયા છીએ મૂળ દ્વારકા વેરાવળથી 30 અથવા 35 કિલોમીટર દૂર છે અને કોડીનારથી આશરે 12 કિલોમીટર દૂર છે। અહીંયા શ્રી કૃષ્ણનું, દરિયાના દેવી ખોડિયાર માતાજીનું અને હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે માતા ખોડિયારનું દર્શન કરીએ। આ ખૂબ જ પૌરાણિક મંદિર છે। અહીંયા એક હવન કુંડ પણ આવેલો છે। તેમની જ પાછળ માં ખોડિયારનું વાહન એટલે કે મગરનું પણ સ્થાન છે। તો આ છે માં ખોડિયારની અલૌકિક પ્રતિમા, જેના આપ સૌ દર્શન કરી શકો છો। તેમની ડાબી બાજુ જ મહારાજ રામદેવ પીરની પણ એક પ્રતિમા આવેલી છે, જેના પણ આપ સૌ દર્શન કરી શકો છો। તેની જ બાજુમાં હરસિદ્ધિ માતાજીનું પણ મંદિર આવેલું છે। ત્યાં પણ એક હવન કુંડ રાખેલો છે। તેમનું વાહન એટલે કે સિંહ પણ ત્યાં બિરાજમાન છે। તો આ છે માં હરસિદ્ધિની પ્રતિમા। તેની જ બાજુમાં ગણપતિજી અને હનુમાનજી પણ બિરાજમાન છે। તો અહીંયા દરિયાના દેવની પણ એક નાની એવી મંદિર આવેલું છે। મંદિર ખૂબ જ વિશાળ છે અને અહીંયા ઠંડો પવન પણ વાઈ રહ્યો છે। અહીંયા ખૂબ જ મોટી ધજા પણ ફરકી રહી છે। તો હવે આપણે મહાદેવની શિવલિંગના પણ દર્શન કરીશું। અહીંયા પણ મહાદેવનું વાહન નંદી બિરાજમાન છે। અહીંયા હનુમાનજી અને ગણપતિજી પણ બિરાજમાન છે। એનું વાતાવરણ ખૂબ જ સરસ છે। અહીંયા પણ ખૂબ જ મોટી ધજા ફરકી રહી છે। બાળકો માટે હિંચકાની પણ વ્યવસ્થા છે। આ છે દ્વારકાધીશનું મંદિર। અહીંયા પણ
તમે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો. તેમની પ્રતિમા ખૂબ જ સુંદર લાગી રહી છે. અહીંયા એક શિવલિંગ પણ છે, જેના પણ આપ દર્શન કરી શકો છો. અહીંયા કુશવેશ્વર મહાદેવની શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલી છે. અમે અહીંયા મારા મામા મામી, તેમની બંને દીકરીઓ, હું, મારી દીદી, મારા મમ્મી પપ્પા સાથે આવેલા છીએ. અહીંયા ખૂબ જ વિશાળ દરિયો પણ છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. અહીંયા કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ પહેલી શરૂઆત દ્વારકાની અહીંયાથી કરેલી છે. અહીંયા શ્રી કૃષ્ણ સૌથી પહેલા દ્વારકા બાંધવા માટે આવેલા હતા. તો અહીંયા શ્રી હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. તેમની પ્રતિમાના આપ સૌ દર્શન કરી શકો છો. તેમની બહાર નીકળતા જ એક ગુફા છે. કહેવામાં આવે છે કે આ ગુફા સીધી દ્વારકા નીકળે છે. તો આ છે ખૂબ વિશાળ દરિયો. અહીંયા બાજુમાં સિમેન્ટની એક મોટી ફેક્ટરી છે. અહીંયા મોટા મોટા જહાજો સિમેન્ટની હેરફેરમાં મદદ કરે છે. એનું વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ છે અને ઠંડો ઠંડો પવન વહી રહ્યો છે.
અહીંયા ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે, ત્યાં બાળકો રમી પણ શકે છે. આશા કરું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. હવે આપણે મળીએ આપતા નવા વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.